નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ મેજિક બાય દિલીપ પીરડાની અંદર તમારું સ્વાગત છે. ફરી પાછા આજે મળ્યા છીએ. આપણી જે ગણિતની સિરીઝ ચાલી રહી છે એના આપણે ટકાવારીના ચેપ્ટરના ભાગ નંબર 4ની અંદર આ આપણો ટકાવારીનો છેલ્લો ભાગ છે. આપણે ટકાવારીમાં જે કાંઈ પણ વસ્તુ આવતી હતી એ મોસ્ટ ઓફ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. આજે આપણે શેના વિશે વાત કરવાની છે તો કે આજે આપણે ટકાવારીમાં વાત કરવાની છે એવા વસ્તુઓ વિશે કે જેમાં ટકાવારીમાં વધારો થતો હોય, ટકાવારીમાં ઘટાડો થતો હોય. ખાસ વસ્તુ એના વિશે આપણે વાત કરવાની છે. બીજું, આજે આપણે વસ્તી ગણતરી આધારિત જે દાખલાઓ આવે છે એના વિશે આપણે આજે વાત કરવાની છે. એટલે ખાસ 2-3 મુદ્દાઓ આજે આપણે આ ટકાવારીના છેલ્લા ભાગની અંદર આપણે આજે લેવાના છે. તો એક પછી એક મુદ્દો જોતા જઈએ અને એના જે દાખલાઓ છે એ જે પરીક્ષામાં જે રીતે પૂછાય છે એના વિશે વાત કરવાની છે. હજી ખાસ કહી દઉં છું કે જે લોકોએ ભાગ નંબર 3 એટલે કે અપૂર્ણાંક આધારિત દાખલાઓ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે વસ્તી ગણતરી આધારિત જે દાખલાઓ પૂછાય છે અથવા જે ટકાવારીમાં અલગ અલગ વધારો ઘટાડો જે પૂછાય છે એમાં જે અપૂર્ણાંક ટકાવારી છે એનો પણ એક ખાસ મહત્વનો ભાગ છે. અહીંયા પણ તમને ખાસ સમજાવવાનો પ્રયત્ન કરીશ, તો અહીંયા પણ સાથે સાથે સમજતા જાજો. તો આપણે શરૂઆત કરીએ આપણા ટકાવારીના ભાગ નંબર 4ની. શું વસ્તુ આપણે ભણવાની છે આની અંદર? તો કે આની અંદર ભણવાની છે, પહેલો મુદ્દો છે કે ટકાવારીમાં સરખો વધારો ઘટાડો થાય. હવે પ્રશ્ન થાય કે કેમ સરખો વધારો ઘટાડો થાય? જુઓ, એક એક્ઝામ્પલ લઈ અને તમને સમજાવવાનો હું આજે પ્રયત્ન કરું છું. કે માની લ્યો કે કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિનો પગાર 100 રૂપિયા છે. આ વ્યક્તિના પગારમાંથી પહેલા હું શું કરું છું, પહેલા મને એવું કીધું કે 10% છે ને ઘટાડો કરવામાં આવે છે. એટલે 100ના 10% કરું એટલે કેટલા રૂપિયા થશે? તો કે 10 રૂપિયા. તો હવે એ વ્યક્તિ છે એનો પગાર કેટલા રૂપિયા થઈ જશે? 90 રૂપિયા. અને હવે એવું કહેશે કે પેલા 10% ઘટાડ્યા હતા, હવે 10% વધારો કરો. પણ હવે 10% વધારીશ એટલે 10% કોના વધશે? તો કે 90ના. અને 90ના 10% 9 થાય એટલે આ વ્યક્તિનો પગાર કેટલો થઈ જશે? તો કે 99. ઘણા લોકો એવું કહેશે કે સાહેબ પેલા વધાર્યા હોય તો, એટલે માની લો કે 100 રૂપિયા છે, હવે એ વ્યક્તિનો પગારમાં 10%નો વધારો કરો એટલે 10 રૂપિયા વધી ગયા. હવે આ વ્યક્તિનો પગાર 110 રૂપિયા થઈ ગયો. અને પેલા વધાર્યા હતા એટલે હવે આપણે 10% ઘટાડીએ એટલે 110ના જો હું 10% કરું તો એ 11 રૂપિયા ઘટશે. એટલે હવે જોવા જાવ તો આ કિસ્સામાં પણ એ વ્યક્તિનો પગાર 99 રૂપિયા થઈ ગયો. ઘણી વાર એવું કહેવામાં આવે કે ભાઈ એક વ્યક્તિનો પગાર 10% ઘટે છે ને પછી 10% વધે છે, તો સામેવાળો વ્યક્તિ જવાબ આપે કે સાહેબ એમાં કાંઈ ફેર ન પડે. ના, ફેર ન પડે એવું ન થાય, ફેર પડે. જુઓ અહીંયા તમારી સામે છે, બંને કિસ્સામાં હવે પહેલાં એ નથી જોવાનું પહેલાં ઘટે છે કે પહેલાં વધે છે. આપણા માટે એ મહત્વનું છે કે 10 ઘટતા હોય તો 10 વધવા જોઈએ અને 10 પહેલાં વધતા હોય તો પછી 10 ઘટવા જોઈએ. જુઓ, બે કિસ્સામાં શું થાય છે તો કે બે કિસ્સામાં 100માંથી કેટલા થઈ જાય છે? તો કે 99 થઈ જાય છે. આનો મતલબ એવો કે 1%નો શું થઈ જાય છે? ઘટાડો. આ વ્યક્તિનો જે પગાર છે આ વ્યક્તિના પગારમાં 1%નો શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. હવે આવા દાખલાઓ આવે તો આપણે આખી રીત કરવા જવાની જરૂર નથી. એક વસ્તુ તમારે મગજમાં રાખવાની કે હંમેશા જો કોઈ વ્યક્તિનો પગાર જેટલો ઘટે અને એટલો જ પાછો વધે, અથવા પેલા વધ્યો હોય અને એટલો જ પાછો ઘટી જાય, આ કિસ્સામાં હંમેશા એ વ્યક્તિને નુકસાન જ જવાનું છે. અથવા નુકસાન શબ્દ ન વાપરો તો આ વ્યક્તિને હંમેશા ઘટાડો જ થવાનો છે. હવે આની સરળ રીતનો આપણે ઉપયોગ કરીએ કે સીધું સૂત્ર છે r²/100 બરાબર, પણ બરાબર હંમેશા જવાબમાં લખવાનું, ટકા શું લખવાનું? ઘટાડો. આ જ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે r બરાબર શું? તો કે r બરાબર આપણે જે ટકાવારી આપેલી છે એ ટકાવારી આપણે લઈ લઈએ. એટલે મને આપેલું છે કે 10 એટલે 10² ભાગ્યા 100. હવે 10નો સ્ક્વેર કરો એટલે 100/100. જો આવું ન કરતા 100 કેન્સલ થઈ ગયા એટલે કાંઈ ફેર ન પડે. ના, 100 કેન્સલ ન થાય. આ 100/100 કરો એટલે જવાબ આવશે 1. પણ યાદ રાખવાનું, 1 લખી પાછળ શબ્દ લખવાનું ભૂલવાનું નહીં. 1% શું થાય છે? ઘટાડો થાય છે. તો આ આપણી પહેલી મેથડ છે કે જો ટકાવારીની અંદર સરખો વધારો ઘટાડો થતો હોય તો સીધા સૂત્રનો ઉપયોગ કરીએ. r²/100 બરાબર ટકાવારીમાં હંમેશા ઘટાડો જોવા મળશે. તો આ હતું છે આપણું બેઝિક સ્ટ્રક્ચર. હવે આ જે સ્ટ્રક્ચર છે એના ઉપર આપણે દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીએ. એક પછી એક દાખલાઓ જોતા જઈએ. અહીંયા આપણી સામે પહેલો દાખલો છે કે ગાયત્રીના પગારમાં પેલા 20%નો વધારો કરવામાં આવે છે.
કામની બેદરકારીના કારણે તેના પગારમાં 20% ઘટાડો કરવામાં આવે છે. 20% ઘટશે, 20% વધશે. સીધા સૂત્રનો ઉપયોગ કરવાનો, r² ભાગ્યા 100 એટલે r બરાબર 20% છે એટલે 20² ભાગ્યા 100. 20² કરશો એટલે 400 થઈ જાય. 400 ભાગ્યા 100 કરો, 0 0 કેન્સલ, જવાબ આવશે 4%. પણ હંમેશા શબ્દ પ્રયોજન કરવાનું, 4% ઘટાડો. આટલી અને સરળ અને સહેલી વસ્તુ છે, એકદમ સહેલું, r² ભાગ્યા 100. જોઈએ પછીનો દાખલો. પછીના દાખલામાં શું કીધું છે? આવી જ વસ્તુ છે પછીના દાખલામાં પણ, કે કુંજના પગારમાં પેલા 25% વધારો કરવામાં આવે છે. કામની બેદરકારીના કારણે તેના પગારમાં 25% ઘટાડો કરવામાં આવે છે. સીધું r² ભાગ્યા 100 એટલે 25² ભાગ્યા 100, 625 ભાગ્યા 100, જવાબ આવશે 6.25% ઘટાડો. ક્લિયર છે મિત્રો? આટલું એકદમ સાદું અને સરળ વસ્તુઓ છે. આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણી ભાષામાં આપણે આને બોનસ સવાલો કહીએ છીએ, કે જે વિદ્યાર્થીઓને ગણવામાં માત્ર 10 થી 15 સેકન્ડ થાય છે અને 10 થી 15 સેકન્ડની અંદર વ્યક્તિ છે એ સવાલનો જવાબ આપી દેતા હોય છે. આશા રાખું છું કે આમાં લગભગ વિદ્યાર્થીને ક્યારેય પ્રશ્ન નહીં થતો હોય. જો હજી એક પછીનો દાખલો, એટલે આપણે હજી વધારે સમજાઈ જાય, કે કાનજીના પગારમાં પેલા 15%નો ઘટાડો કરવામાં આવે છે અને પછી કામની ચોકસાઈના કારણે તેના પગારમાં 15%નો વધારો કરવામાં આવે છે. તો હવે એના પગારમાં શું ફેરફાર થશે? સીધું મિત્રો યાદ રાખવાનું, r² ભાગ્યા 100 એટલે 15² ભાગ્યા 100, 15² 225 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 2.25%. પણ ફેરફાર શું થાય? તો કે હંમેશા પાછળ શબ્દ ઘટાડો રાખવો પડશે. છે ને સહેલી વસ્તુ એકદમ? લગભગ વિદ્યાર્થીઓને આ મેથડમાં ક્યારે પણ એક પણ પ્રશ્ન રહેતો નથી. તો હવે કેવા પ્રકારના દાખલાઓ પૂછાય અને કેવા પ્રકારના પ્રશ્નો રહે છે? તો હવે છે કે ટકાવારીમાં જુદો જુદો વધારો ઘટાડો. એવું જરૂરી તો ક્યારેય ન હોય ને કે એક વ્યક્તિનો પગાર પહેલાં 10% ઘટ્યો તો હવે 10 જ વધશે, પહેલાં 20 ઘટ્યો તો હવે 20 જ વધશે, અથવા પગાર જ શબ્દ પ્રયોજન કરે એવું જરા પણ જરૂરી નથી. આવક હોય છે, વેચાણ હોય છે, ખર્ચ હોય છે, ઘણા બધા શબ્દોનો પ્રયોજન. આપણે એ જોવાનું છે કે આ વ્યક્તિને શું ફેરફાર થાય. તો અત્યાર સુધી જે જોયું એ સરખો વધારો ઘટાડો હતો. હવે જે જોવાનું છે એ ટકાવારીમાં જુદો જુદો વધારો ઘટાડો આપણે ખાસ જોવાનો છે. હવે એક દાખલો છે એ અહીંયા તમારી સામે આપેલો છે, પણ આ દાખલો વાંચે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય કે સાહેબ આનો જવાબ કઈ રીતે આપવો. અને ઘણા બધા વિદ્યાર્થીઓ જુદા જુદા સૂત્રનો ઉપયોગ કરતા હોય છે. ઓરિજિનલ કઈ રીતે ગણાશે અને હું તમને કહીશ કે જો આવા દાખલાઓ આવે તો આપણે કઈ રીતે ગણવો એ વસ્તુ ખાસ તમને સમજાવીશ. એક દાખલામાં તમને સૂત્રનો પણ ઉપયોગ કરતા શીખવાડીશ કે જો આનું સૂત્ર છે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ. પણ પહેલાં જુઓ મને શું કીધું છે કે એક મોબાઈલનો વેપારી મોબાઈલની કિંમતમાં 30%નો વધારો કરે છે, જેના કારણે તેનું વેચાણ 10% ઘટે છે. વેપારીને એકંદરે 100 ફેરફાર થશે. મને એવું કીધું છે કે વેપારી છે ને મોબાઈલની કિંમતમાં 30%નો વધારો કરે. તો હવે અહીંયા સવાલ ક્યાંથી શરૂ કરવો? તો પહેલાં ઓરિજિનલ સમજાવું છું કે મારે છે ને આવું લખવું પડે કે આ વેપારી છે ને, માની લ્યો કે એ 10 રૂપિયાનો મોબાઈલ, આ છે ને એ રૂપિયા છે, અને આ 10 નંગ મોબાઈલ માની લો કે પહેલાં વેચતો હોય છે. આપણે આવું વિચારીએ કે વેપારી 10 રૂપિયાનો મોબાઈલ અને 10 નંગ મોબાઈલ વેચતો હોય છે, એટલે આ વ્યક્તિ છે આ વ્યક્તિ 100 રૂપિયા કમાતો હશે અથવા 100 રૂપિયા એની પાસે મળતા હશે. હવે શું કીધું? તો કે એ મોબાઈલની કિંમતમાં 30%નો વધારો, એની કિંમત 10 રૂપિયા છે. 10 રૂપિયા છે તો જો 10 રૂપિયાના 30% કરો તો 10 રૂપિયાના 30% કરો તો મને ખબર છે કેટલા રૂપિયા આવશે? 3 રૂપિયા. હવે 3 રૂપિયા વધારે છે એનો મતલબ આ વ્યક્તિ કેટલા રૂપિયામાં મોબાઈલ વેચે છે? હવે તો કે 10 રૂપિયાની જગ્યાએ કેટલામાં વેચે છે? 13 રૂપિયામાં. સીધું પણ તમે કરી શકો, બરાબર ને? 10 રૂપિયા, 10% એટલે 1 રૂપિયો, 20% એટલે 2 રૂપિયા, 30% એટલે 3 રૂપિયા. આ તો ખાલી સમજાવવા માટે અહીંયા ગણ્યું છે. હવે તો કે હવે એવું કીધું છે કે એનું વેચાણ 10% ઘટે છે. 10% ઘટે, 10 રૂપિયા છે, સોરી 10 મોબાઈલ વેચતો હતો, એના 10% એટલે એક મોબાઈલનું વેચાણ ઘટી ગયું, એટલે આ વ્યક્તિએ હવે 9 મોબાઈલ વેચવા પડશે. તો આનો મતલબ કે એ પેલા 10 રૂપિયાના 10 મોબાઈલ વેચતો હતો એટલે 100 રૂપિયા મેળવતો હતો. હવે એ છે એ 13 રૂપિયામાં 9 મોબાઈલ વેચે છે, એટલે એનો મતલબ 117 રૂપિયા એ મેળવે છે.
100 રૂપિયાની સામે 117 રૂપિયા મેળવે છે, એટલે 17 રૂપિયા વધારે મેળવે છે. તો 100 રૂપિયા એ 17, એટલે સવાલ જ ખુદ જવાબ થઈ જાય. કેટલા ટકાનો વધારો થાય? તો કે 17% વધારો થાય. આ છે ને મેં તમને ઓરિજિનલ રીતે સમજાવી કે ઓરિજિનલ રીત કરો ને તો આ રીતે કરી શકાય, પણ આપણે ક્યારેય પણ આ આખી રીતનો ઉપયોગ નથી કરવાનો. આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો? એકદમ સીધું સાદું ને સરળ. પેલા 100 રૂપિયા હતા, પેલા 30% વધ્યા એટલે +30% કરવાના, અને 100 ના 30% કરવો એટલે 30 રૂપિયા આવશે, એટલે 130 થઈ જાય. અને હવે 10% ઘટાડો કરવાનો છે. તો હવે 10% ઘટાડો કરું તો 130 ના 10% કરવું એટલે 13 રૂપિયા થઈ ગયા, એટલે જવાબ મળશે 117. 100 માંથી 117 થઈ ગયા, 17%નો સીધો જ 100 હતા એટલે 100 એ 17% સીધો જવાબ મળ્યો. શું થઈ ગયો? મને વધારો થઈ ગયો. આપણે આ આખી મેથડ કરવાની ક્યાંય જરૂર નથી. આપણે સીધું આ જે આપણી 100 વાળી મેથડ છે, આ 100 વાળી મેથડનો જ આપણે અહીંયા શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. કારણ કે તમને પરીક્ષામાં આ જ સહેલું પડશે, બીજું એક પણ સહેલું પડવાનું નથી. હવે ત્રીજી મેથડ સમજાવું છું, જરૂર પડે તો કરવાની, બાકી આપણે એ ત્રીજી મેથડનો ક્યારેય ઉપયોગ કરતા જ નથી. કઈ મેથડ છે? તો કે ત્રીજી મેથડ છે જેને કહેવાય છે સૂત્ર આધારિત મેથડ. અને એ સૂત્ર આધારિત મેથડ એટલે કઈ? તો કે જો આવું સૂત્રનો ઉપયોગ કરવો પડે, a + b + ab ભાગ્યા 100. હવે અહીંયા શું કરવાનું? તો કે જો વધારો હોય ને તો પ્લસ લખવાનો, અને ઘટાડો હોય ને તો માઇનસ લખવાનું, અને પાછું જવાબ મળે તો એમ જ સમજવાનું, પ્લસ મળે તો વધારો કહેવાય, માઇનસ મળે તો ઘટાડો કહેવાય. હવે અહીંયા મને કીધું 30%નો વધારો એટલે +30% લખવાના, a બરાબર 30. પછી 10%નો ઘટાડો એટલે 10, પછી 30 ગુણ્યા -10 અને ભાગ્યા કેટલા કરવાના છે? 100. +30 ના +30, આ થઈ જશે -10. અહીંયા 0 0 કેન્સલ કરીએ એટલે 3 × 3, પણ કેવા 3 થઈ જશે? -3. 10 ને 3 13 માઇનસ છે, 30 માંથી -13 જાય એટલે જવાબ મળશે +17. તો આ +17 આવ્યા એટલે આપણે એને શું કહીએ છીએ? આટલો જ આપણો શું થઈ ગયો કહેવાય? વધારો. હવે અહીંયા મેં આખા સૂત્રનો ઉપયોગ કર્યો. તમને લાગે છે એવું કે આ સૂત્રનો ઉપયોગ કરવાની આપણે ક્યાંય જરૂર જેવું લાગે? ના. આપણે રેગ્યુલર જે 100 વાળી મેથડ છે એ 100 વાળી મેથડનો ઉપયોગ કરો તો આપણા માટે એકદમ સાદું અને સરળ થઈ જાય. તો જોઈએ પછીનો દાખલો. અને પછીના દાખલામાં આપણે હવે ખાસ આ સૂત્રનો ઉપયોગ ન કરતા આપણી જે રેગ્યુલર 100 વાળી મેથડ છે એનો જ આપણે અહીંયા ઉપયોગ કરશું. શું કીધું છે? તો કે સાવનના પગારમાં પેલા 50%નો વધારો થાય છે. 100 પ્લસ 50% એટલે 100 ના 50% 50 કરશું એટલે મને 150 મળશે. અને હવે એના પગારમાં 40%નો ઘટાડો થાય છે. તો જો હું હવે 40% ઘટાડું તો 15 ચોકને 60 ઘટશે, એટલે મારા સવાલનો જવાબ થઈ જશે 90. એટલે જવાબ 90 ને હવે કેટલા આવશે? 90. 100 માંથી 90 થઈ ગયા એટલે 10 ઘટ્યા. સવાલનો જવાબ મળી ગયો કે 10% શું થઈ જશે? ઘટાડો. ચાલો, સીધો સવાલનો જવાબ એકદમ સરળ છે, આમાં કાંઈ કન્ફ્યુઝન જેવું છે નહીં. બીજું, આવું નથી કરવાનું કે 50 વધ્યા અને 40 ઘટ્યા એટલે 50 માંથી 40 જાય તો 10 વધશે. ના, આવું કરવાનું છે નહીં. આ મેથડ નથી કરવાની. આપણે આખું આ રીતે, કારણ કે એને એમ કીધું છે કે હવે એના પગારમાં, હવે એટલે તો કે વધારો થઈ ગયા પછી ઘટાડવાનો છે, બરાબર? એટલે આમ સીધો કોઈ દી ફેરફાર થાય નહીં. તો આ હતો આપણો બીજો દાખલો. આવો જ હજી આપણે એક દાખલો જોઈ લઈએ, ત્રીજો, એટલે આપણે હજી ખબર પડી જાય કે સાહેબ આવા દાખલાઓ આવે તો શું કરવાનું. જોવો છઠ્ઠો દાખલો કે માનસીના પગારમાં 20%નો ઘટાડો કરવામાં આવે છે. ચાલો, માનસીનો પગાર માની લો કે કેટલા રૂપિયા હશે? 100 રૂપિયા હશે. એના પગારમાં 20%નો ઘટાડો કરવામાં આવે છે, એટલે 20 ઘટી જાય એટલે કેટલા થશે? તો કે 80 થવાના છે. હવે એના પગારમાં 25%નો વધારો કરવામાં આવશે, એટલે હવે 25% વધારવાના. પણ કોના 25%? તો કે 80ના. અને 25% એટલે મને ખબર છે કેટલામો ભાગ થાય? ચોથો ભાગ. તો 80 ના 4 ભાગ પાડો એટલે કેટલા થઈ ગયા કહેવાય? 20. એટલે મારા સવાલનો જવાબ મને પાછો કેટલો મળી જશે? 100.
તો મને પૂછ્યું કે એના પગારમાં 100 ફેરફાર થાય તો પેલા 100 હતો અને હજી પણ 100 જ છે, એટલે હું કહી શકું શૂન્ય એટલે કે 0, અથવા આમ ન લખવું હોય તો લખાય ફેરફાર ન થાય. એનો મતલબ કે જો હું પેલા 20% ઘટાડી અને પછી 25% વધારું છું, આનો મતલબ એના પગારમાં કંઈ મને ફેરફાર દેખાતો નથી. છે સહેલું? આવો સવાલ પૂછાય તો વિદ્યાર્થી થોડુંક મૂંઝવણ અનુભવે કે સાહેબ હવે નો ફેરફાર થાય એવું કોઈ દી બને નહીં. પેપર સેટરે તો એવું જ પૂછવું હોવું જોઈએ કે કાંઈક ફેરફાર થતો હોય, અથવા એ આમ કરી નાખે કે ભાઈ 20 છે એ ઘટ્યા છે ને 25 છે એ વધ્યા છે, એટલે જવાબ આપી દે 5%નો પ્લસ એટલે કે 5%નો વધારો. ના, આવું આપણે જવાબ આપવાનો છે નહીં. ક્લિયર મિત્રો? બે ગયું મગજમાં. આપણે આ પાછું કહી દો, આ 5 છે એ જવાબ આપવાનો છે નહીં. જોતા જઈએ આગળ. હજી આની અંદર શું ફેરફાર આવશે? તો કે જો આ 20% આવ્યા 25% આવ્યા ને એટલે આમાં વાંધો નથી આવતો, પણ પરીક્ષાની અંદર 20% ને 25%નો જ દાખલો આવે એવું જરૂરી નથી. જો તમને આ 20% અને 25%ની જગ્યાએ અપૂર્ણાંક મૂકી દે તો તમે કેટલા હલવા છો. કારણ કે તમને એમ કહેશે, જો આના પછીનો દાખલો એટલે હમણાં ખબર પડી જાય. જુઓ છે ને, તમને એવું કીધું કે કોઈ એક વસ્તુના ભાવમાં 14.2% ઘટાડો કરવામાં આવે છે. ચાલો હવે આવું તો પેલી નજરે તમે વિચારો, તમને આવું કરવાનું મગજમાં હુજે. હો માઇનસ 14.2% એટલે 14.2%. એટલે હવે ઘણાને તો આ બાદ બાકીમાં જ પ્રશ્ન થઈ જાય કે સાહેબ આ 100 માંથી 14 બાદ કરી દીધા, હવે તો પેલા વૈધા કેટલા? ના, હવે શું કરશો? હવે આપણે આપણા જે અપૂર્ણાંકવાળી મેથડ છે એનો ખાસ આપણે ઉપયોગ કરવાનો છે. અને એ મેથડનું નામ છે શું? તો કે એ મેથડનું નામ છે જેને કહેવાય એક હતા અને બીજું જેને કહેવામાં આવે છે થયા. આપણે આ હતા અને થયા આ જે મેથડ છે આ મેથડનો આપણે ઉપયોગ કરવાનો છે. પણ કઈ રીતે? ભેગું ભેગું એ પણ સમજાવું. મેં ખાસ જે અપૂર્ણાંકો છે એને સમજાવવા માટે ભાગ 3 ની અંદર થોડોક પ્રયત્ન કર્યો છે. તો અપૂર્ણાંકો માટે ખાસ ત્રીજો ભાગ પણ જોવાનું ભૂલતા નહીં. શું કીધું છે? તો કે મને કીધું 14.2%. એટલે મને ખબર છે, અહીંયા જોજો 14.2% લખું તો 14.2% ને ટકા એટલે ખરેખર કેટલો ભાગ લખાય? તો કે 7મો ભાગ લખાય. પછી તો કે 33.1/3 છે, તો 33.1/3 એટલે મને ખબર છે ખરેખર કેટલામો ભાગ લખાય? તો કે ત્રીજો ભાગ લખાય. આના માટે તો પહેલો લેક્ચર જોવો પડશે કે ભાઈ આ જે ટકાવારી છે એને અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય. મેં ખાસ સમજાવવાનો એમાં પણ પ્રયત્ન કર્યો પહેલા લેક્ચરની અંદર, પણ મેં ત્રીજા લેક્ચરમાં શું સમજાવ્યું હતું? મેં સમજાવ્યું કે જો મને એમ કહેશે કે ઘટાડો કરવાનો છે તો સીધું લખવાનું 7 માંથી 1 જાય તો 6/7. અને જો મને અહીંયા વધારો કરવાનો કહેશે એટલે લખવાનું 3 ને 1 4/3. બસ આ વસ્તુ છે જો આપને સમજતા આવડી ગઈ તો આપણે આવા કોઈ પણ દાખલાઓ હોય એ કોઈ પણ દાખલાનો જવાબ એકદમ સરળતાથી આપણે આપી શકીએ છીએ. હવે આ જો તમને આવડે તો આને કઈ અહીંયા મૂકવાનું જ છે. કઈ રીતે મૂકવાનું છે ખાસ સમજજો. અહીંયા લખ્યું છે હતા, એટલે ખરેખર હતા કેટલા? તો કે 7 રૂપિયા હતા અને થઈ ગયા કેટલા રૂપિયા? 6 રૂપિયા. બીજું અહીંયા હતા કેટલા રૂપિયા? તો કે 3 રૂપિયા હતા અને થઈ ગયા કેટલા રૂપિયા? 4 રૂપિયા. કારણ શું? તો કે 7 રૂપિયા હતા, 1 રૂપિયો ઘટી ગયો એટલે 6 રૂપિયા વધ્યા. 3 રૂપિયા હતા, 1 રૂપિયો વધી ગયો એટલે કેટલા? તો કે 4 રૂપિયા વધ્યા. બસ આ જે છે ને આ બે વસ્તુ અહીંયા તમારી સામે છે કે આટલા હતા અને આટલા થયા. આનો જો તમે ગુણોત્તર મેળવી લ્યો એટલે તમે સરળતાથી સવાલનો જવાબ મળી જાય. હવે બે રીતે થાય અહીંયા કે જો આ બેનું શું કરવાનું છે તો જો આ છે ને હંમેશા છે ને ગુણોત્તરમાં હશે, કારણ કે અહીંયા જે આપણે લખીએ છીએ એ ગુણોત્તરમાં લખાય. તો આ રીતે પણ કરી શકાય કે 7 તેરીને 21 થઈ જાય અને 6 ચોકને 24 થઈ જાય, એટલે આ થઈ ગયા 21/24. પણ હું તમને એમ કહું કે 21/24 કરશો પછી પણ આ જે સંખ્યા છે એના છેદ તો ઉઠશે જ ને, કે 7 તેરી 21 અને 8 તેરી 24 એટલે 7/8 તો થવાના જ છે. પણ અહીંયા ગુણાકાર કર્યા પછી ઉડાડવાને બદલે હું તમને એમ કહું છું અહીંથી જ કેન્સલ કરો. જો આ બાજુ 3 છે, આ બાજુ 6 છે, આમ લખી શકાય 3 × 2 = 6. હવે ખાલી શું વધ્યું? તો કે 7/7. હવે ખાલી શું વધ્યું? તો કે 4 × 2 = 8. બસ આ જે ભાગ છે એ જ જોવાનું હતું. હવે તમે વિચારો 7 રૂપિયા હતા, 8 રૂપિયા થયા એટલે કેટલા રૂપિયા વધ્યા? તો કે 1 રૂપિયો વધ્યો.
રૂપિયો વધ્યો તો વિચારો, આપણે અહીંયા જ લખીએ ને કે 7 રૂપિયામાંથી 1 રૂપિયો વધ્યો તો ખરેખર 7 હતા અને 1 વધ્યો, એટલે સવાલનો જવાબ આવશે 1/7 અને 1/7 જવાબ આવશે એને કહેવાય 14.2 શું થયો કહેવાય? વધારો થઈ ગયો કહેવાય. એટલે આ સવાલમાં શું થયું કહેવાય? તો કે જો એક વસ્તુના ભાવમાં 14.2 પહેલા ઘટાડો કરો, પછી 33.1 વધારો કરો, તો છેલ્લે શું થાય? તો વેપારીને પોતાની જે વસ્તુ છે, જે કિંમત છે એમાં 14.2 વધારો જોવા મળશે. તો આ હતી આપણી મેથડ હતા અને થયા વાળી. આના આધારે જ આપણે જે તમામ દાખલાઓ છે એના વિશે અહીંયા વાત કરવાની છે. પણ ક્યારે આ મેથડનો ઉપયોગ કરવાનો? જ્યારે તમને જે ટકાવારી છે એ ટકાવારી અપૂર્ણાંક સ્વરૂપમાં આપી હોય ત્યારે જ આપણે આ મેથડનો ઉપયોગ કરીએ છીએ. બાકી તમે આ જે છે એને તમે ખાસ કરીને જુઓ, ગુણાકારવાળી a+b+ab વાળો કરો, શક્ય નથી. 100માંથી બાદ કરવા વાળી વાત કરો, શક્ય છે નહીં. આ જ મેથડ તમને સૌથી શ્રેષ્ઠ પડશે. અને જો આ દાખલા ગણવા માટે બીજી કોઈ મેથડ હોય તો હું તમારામાંથી આવકાર્ય રાખું છું કે મને કોમેન્ટમાં ખાસ આ દાખલો ગણવાની બીજી મેથડ છે એ મને તમે ખાસ મને કહેજો. જોઈએ પછીનો દાખલો, અને પછીનો દાખલો ગણીએ એટલે આપણે સૌથી વધુ ખબર પડે કે હા આપને ખ્યાલ આવે છે અને આપને ખ્યાલ નથી આવતો. કોઈ એક વસ્તુના ભાવમાં 33.1 ઘટાડો. ચાલો 33.1% એટલે 1/3. ઘટાડો એટલે 3માંથી 1 જાય તો 2/3. દૈનિક વેચાણમાં 12.1% વધારો. 12.1% એટલે થાય 1/8. અને 8માં 1 વધારે એટલે સવાલનો જવાબ થાય 9/8. અહીંયા લખવાનું હતા, અહીંયા લખવાનું થયા. તો અહીંયા જોશો તો 3 હતા અને 2 થયા, જ્યારે અહીંયા 8 હતા અને 9 થયા. તો હવે આ જોવા જાવ તો આનો છેદ તો કેવી રીતે ઉઠશે? તો કે અહીંયા થાય 2 ચોક 8, 3 તેરી 9. આ બાજુ કેટલા વધ્યા? 4. આ બાજુ કેટલા વધ્યા? 3. ખરેખર શું થયું? તો કે 4માંથી 3 થઈ ગયા એટલે 1નો શું આવ્યો કહેવાય? તો કે 1નો ઘટાડો આવ્યો કહેવાય. કોના આધારે? તો કે એ તો જેટલા હોય એના આધારે જ આવે ને. એટલે 4માંથી 1 છે એ ઘટી ગયા, અને 4માંથી 1 ઘટી ગયા એટલે આ 1/4 એટલે મને ખબર પડશે કે 25% શું આવ્યો કહેવાય? તો કે 25% અહીંયા ઘટાડો આવ્યો કહેવાય. આટલી સરળ વસ્તુ છે. અહીંયા આ બધું તો હું એટલા માટે લખું છું કે ખાસ તમને સમજાય કે આ ટકાવારીનું આપણે કઈ રીતે ગણ્યું. બાકી તમે અહીંયાથી સીધું અહીંયા મૂકી શકો છો. આપણે તો આટલી જ વસ્તુઓ ખાસ કરવાની છે. 33.1 એટલે 1/3. ઘટાડો એટલે 3 હતા અને 2 થયા. 12.5% એટલે 1/8. વધારો એટલે 8 ને 1 9 થયા. બસ આપણે તો સીધું અહીંયા જ મૂકવાનું છે, પણ આપણે સમજાય કે કઈ રીતે મૂક્યું એટલા માટે મેં અહીંયા તમારી બાજુમાં લખ્યું છે. જુઓ ચાલો પછીનો દાખલો, એટલે આપણે થોડોક વધારે આઈડિયા આવશે. પણ પછીનો દાખલો આપણે સીધો નથી ગણતા. એ પહેલાં એક વસ્તુ તમને પહેલાં સમજાવું કે અહીંયા આપણે સમજવાની છે જેનું નામ છે વસ્તી ગણતરી આધારિત દાખલાઓ. પહેલાં આપણે આના વિશે વાત કરી દઉં, પછી તમને ખાસ બીજા દાખલાઓ છે કે જે આપણે અપૂર્ણાંક આધારિત છે એ અહીંયા સાથે સાથે લેવાનો પ્રયત્ન કરીશ. હવે વસ્તી ગણતરી આધારિતમાં આપણે શું જોવાનું છે? તો કે વસ્તી ગણતરી આધારિત જે દાખલાઓ છે એમાં 2 રીતે થાય કે માની લો કે કોઈ એક ગામની વસ્તી આજે કેટલી છે, તો આજે કેટલી છે એના વિશે વાત કરી. હવે મને કહેશે કે વસ્તી દર વર્ષે વધે છે, દર વર્ષે ઘટે છે. તો હંમેશા જ્યારે દર વર્ષે વધે અથવા ઘટે ત્યારે વધારા ઘટાડા સાથે જ આપણે વાત કરવાની છે. યાદ રાખજો. હું એમ કહું કે આજે વસ્તી 100 છે, 10% વધી ગઈ તો બીજા વર્ષે 110 થઈ ગઈ કહેવાય. હવે જો બીજા વર્ષે વધે ને 10%, તો એ હંમેશા 110ની વધશે. આ પ્રોસેસ તો હંમેશા કન્ટિન્યુ ચાલવાની છે. એટલે આ વસ્તુ આપણે એક પછી એક જોતા જઈએ કે વસ્તી ગણતરીમાં કયા કયા પ્રકારના દાખલા આવે છે. પહેલાં હું તમને અહીંયા નોર્મલ અને સીધા દાખલાઓ ગણાવવાની વાત કરીશ, અને પછી તમને પાછું સાથે સાથે પણ સમજાવીશ કે આ દાખલાઓ પણ તમે કેટલી રીતે ખાસ કરી શકો છો. જો એક ગામની વસ્તી 10,000 છે. જો દર વર્ષે 20% વસ્તી વધતી હોય તો 2 વર્ષ પછી વસ્તી કેટલી થશે?
અહીંયા મેં તમને સીધો સમજાવવાનો પહેલા પ્રયત્ન કરું છું. કેવી રીતે? તો કે ગામની વસ્તી 10,000 છે. ચાલો, આ ગામની વસ્તી 10,000 છે. પેલા વર્ષે શું થશે? તો કે પેલા વર્ષે 20% વધશે. એટલે 10,000 ના 20% કરવું એટલે એનો મતલબ કે 2,000 વધી ગઈ. એટલે એક વર્ષ પછી કેટલી થઈ ગઈ કહેવાય? તો કે 10,000 હતી, પેલા વર્ષે 20% વધી, એટલે પેલા વર્ષે 2,000 વધ્યા. એટલે ખાસ જોવા જાવ તો પેલા વર્ષે 12,000 થઈ ગઈ. પાછી બીજા વર્ષે પણ 20% વધારવાની છે, તો બીજા વર્ષે પણ તમે 20% વધારો. તો હવે 12,000 ના 20% કરવા પડશે. તો 12,000 ના 20% કેટલા થશે? તો કે સાહેબ હવે થાય 12 દુ ને 2400. અહીંયા બે રીતે કરી શકશો. કેવી રીતે? તો કે જો 10,000 ના 20% તો 2,000 થાય, એ તો ખબર છે. ખાલી 2,000 ના 20% કરો 400, એટલે 2,000 ને 400 એટલે પણ કરી શકો. ટોટલ 2400. તો ટોટલ વસ્તી થઈ જશે 14,400. આ આપણી સરળ રીત છે કે 10,000 વસ્તી છે ને હતી, એ 10,000 વસ્તીમાંથી 2 વર્ષ પછી કેટલી થઈ ગઈ? તો કે 2 વર્ષ પછી થઈ ગઈ આપણી વસ્તી 14,400. આ એકદમ સરળ મેથડ છે. જ્યારે તમને ઉપરની વસ્તી એટલે કે પહેલાની વસ્તી આપેલી હશે અને તમને પછીની વસ્તી પૂછી હશે તો તમે એકદમ સરળતાથી અહીંયા ગણી શકશો. પણ આ જ દાખલો ઊંધેથી પૂછવામાં આવે કે તમને એમ કે એક ગામની વસ્તી અમુક હતી, પેલા વર્ષે 20% વધશે, બીજા વર્ષે 20% વધશે અને 2 વર્ષ પછી 14,400 થાય છે. તો ઘણા લોકો કહે છે કે કંઈ વાંધો નહીં સાહેબ, 100 ધારીને કરી શકશો. પણ હું તમને એક બીજી રીત આપું છું કે જ્યારે તમને દાખલો ઊંધેથી પૂછે ત્યારે આ રીતે નહીં ગણવાનો. તો કઈ રીતે ગણી શકાય? તો જો આપણે માની લો કે હું એમ કહું કે વસ્તી 100 છે, હવે હું એમાં એમ કહું કે 20 વધી, તો હું કહી શકું કે આની વસ્તી 120 થઈ ગઈ કહેવાય. તો જેમ વસ્તી હોય એમ કહું કે 20% હતી, 20% વધી, એટલે કેટલી થઈ ગઈ કહેવાય? તો કે 120% થઈ ગઈ કહેવાય કે ન થઈ ગઈ કહેવાય? એટલે હું આમ કરી શકું કે જો ગામની વસ્તી 10,000 હતી, પેલા વર્ષે 20% વધી, એટલે પેલા વર્ષે 120% થઈ ગઈ કહેવાય. પેલા વર્ષે કેટલી થઈ ગઈ કહેવાય? 120% થઈ ગઈ કહેવાય. હવે જો હું આનો જવાબ આપું તો 0 0 કેન્સલ અને 120 ગુણ્યા એટલે આ કેટલી થઈ જશે? 12,000. હવે મારે બીજા વર્ષે પણ આ જ કરવાનું છે કે બીજા વર્ષે પણ 20% વધશે. 20% વધે એટલે વળી પાછા 120 ભાગ્યા 100, તો 0 0 કેન્સલ અને 12 144 અને બાજુમાં લગાડ દો 2 0. અહીંયા પણ મળી ગયો મને 14,400. પણ આવું છૂટું છૂટું નહીં કરવાનું કે ભાઈ પેલા 20% વધારી પછી એનો જવાબ મેળવી લીધો પછી વળી બીજા 20% નહીં. અહીંયા જે જવાબ આવશે એને એની હારે જ સિક્વન્સમાં સીધું લખી નાખવાનું. બીજા વર્ષે પણ 120 ભાગ્યા 100. આને કહેવાય ટકાવારીમાં સતત વધારા ઘટાડા સાથે. શું કહેવાય આને? ટકાવારીમાં સતત વધારા ઘટાડા સાથે. સીધું લખવાનું. 20% વધે છે તો 120, 30% વધે છે તો 130, 50% વધે છે 150, પણ હવે 10% ઘટે છે, સીધું લખવાનું 90%. મને એમ કહેશે કે 20% ઘટે છે, સીધું લખવાનું 80%, 80 ભાગ્યા 100. એટલે આના ઉપરથી આપણે સૂત્ર બનાવ્યું કે અહીંયા હું આમ લખી શકું કે જે આ વસ્તી હતી 10,000 એ મારી પહેલાની વસ્તી કહેવાય. એટલે આને કહેવાય મારી પહેલાની વસ્તી. પછી મેં ગુણ્યા શું કર્યું? તો કે ગુણ્યા મેં કર્યું એને કહેવાય ટકાવારી વધારા ઘટાડા સાથે. શું કહેવાય? ટકાવારી વધારા ઘટાડા સાથે. હવે જેટલી વાર વધારો થયો હોય એટલી વાર વધારો કરવાનો, જેટલી વાર ઘટાડો થયો હોય એટલી વાર ઘટાડો કરવાનો, અને પછી જે સીધો જવાબ મળશે એને કહેવામાં આવે છે પછીની વસ્તી. ક્લિયર છે મિત્રો? તો આપણે ઘણીવાર જ્યારે દાખલો જે ઊંધેથી પૂછવામાં આવે છે ત્યારે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને પણ આપણે દાખલો ગણી શકીએ છીએ. દાખલા ઉપર નક્કી કરી શકાય કે આ દાખલો સીધેથી ગણશું કે ઊંધેથી. હું તમને આગળ સમજાવતો જઈશ કે કઈ દાખલો છે આપણે આ રીતે ગણીએ અને કઈ દાખલો છે એનો આપણે આ રીતે ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો પછીનો દાખલો જોઈએ એટલે આપણે ખબર પડશે કે ભાઈ પછીનો દાખલો છે એમાં કઈ રીતની વાત કરેલી છે. તો કે પછીના દાખલામાં કીધું છે કે એક ગામની વસ્તી 30,000 છે. હું લખીશ એક ગામની વસ્તી 30,000 છે. દર વર્ષે 10% ઘટતી હોય તો 2 વર્ષ પછી, ચાલો પેલા વર્ષે 10% ઘટે એટલે જો 3,000 ઘટી ગઈ, તો 3,000 ઘટી ગઈ એટલે 27,000 થઈ ગઈ. અહીંયા બીજા વર્ષે પણ 10% ઘટશે એટલે 2700 ઘટી જશે, અને 2700 ઘટી જાય એટલે કેટલી વધશે? તો કે 24,300. જો આ દાખલાઓ છે એ એકદમ સીધેથી ગણી શકાય એવા છે. અહીંયા આપણે આ દાખલાઓમાં કઈ અહીંયા આખા સૂત્રનો ઉપયોગ કરવા જવાની જરૂર છે નહીં. જો કરો તો કઈ રીતે કરી શકાય? આ રીતે કે 30,000 વસ્તી છે,
પેલા વર્ષે 10% ઘટે છે, 10% ઘટે એટલે થાય 90/100. બીજા વર્ષે પણ 10% ઘટે છે એટલે લખાય 90/100 અને બરાબર મને કેટલા મળશે. અહીંયા જુઓ તમે આ ગણતરી કરો એના કરતાં આ ગણતરી કરો તો સહેલી પડશે, પણ અહીંયા પણ જવાબ મળશે 0 0 0 0 વળી આ 2 0 આ 2 0 90 90 81 અને 81 તેરી 243 પાછળ 00. અહીંયા પણ સવાલનો જવાબ મળી જશે કેટલા 24,300. પણ અહીંયા જ્યારે સીધે સરળતાથી દાખલો ગણી શકાય છે તો આખો આ દાખલાનો ઉપયોગ કરવા જવાની આપણે જરૂર રહેતી નથી. આમાં પણ જોઈએ પછીનો દાખલો હજી કે કઈ કઈ રીતે બીજા દાખલાઓ પૂછાય છે. અહીંયા તો સીધે સીધી વાત હતી. હવે અહીંયા જો એક ગામની વસ્તી અમુક છે એટલે એનો મતલબ કે નક્કી નથી ગામની વસ્તી કેટલી છે, એ પેલા અમુક વસ્તી હતી. દર વર્ષે વસ્તી 10% વધતી હોય તો 2 વર્ષ પછી 18,150 થાય છે તો પેલા વસ્તી કેટલી થશે, કેટલી હશે, સોરી થશે ને કેટલી હશે. તો અહીંયા હું શું કરી શકું, અહીંયા મારી પાસે અહીંયા માની લો કે કંઈક હશે તો એમાંથી હું 10% ઘટાડું ને. તો ઘણા લોકો આવું કરશે કે ભાઈ પેલા લખે ધારો કે વસ્તી 100 છે, 10% ઘટી એટલે 10 થઈ ગઈ એટલે 90 વધી, વળી પાછી બીજા વર્ષે 10% એટલે 9 થઈ ગઈ એટલે વળી પાછી 81 વધશે. એટલે લખશે કે 81 ની સામે 18,150 તો અહીંયા 100 ની સામે કેટલા. હવે આનો જે જવાબ મેળવશો, પણ આપણે આમ નથી કરવું, મને આવડે જ છે રેગ્યુલર રીત. કઈ રીત છે કે એક ગામની વસ્તી અમુક હતી, કેટલી છે એ ખબર નથી, પેલા વર્ષે 10% ઘટે છે એટલે લખું 90/100. બીજા સોરી 10% વધે છે, સોરી મિત્રો ઘટે છે નહીં વધે છે એટલે અહીંયા આમ લખવું પડશે કે 10% વધે છે એટલે 10 એટલે 110. વળી પાછું બીજા વર્ષે પણ 10% વધશે એટલે 11 વધશે એટલે ટોટલ અહીંયા 121 થઈ જશે. એટલે અહીંયા 121 એ 18,150 તો 100 એ કેટલા. તો અહીંયા લખું પેલા વર્ષે 10% વધે એટલે 110/100 થઈ જશે બરાબર. બીજા વર્ષે 10% વધશે એટલે વળી પાછા 110/100 થઈ જશે અને 2 વર્ષ પછી વસ્તી થઈ જશે 18,150. હવે તમે આ રીતે કરશો તો તમને ગણવામાં સહેલું પડશે. આ બધી માથાકૂટ કરવાની આપણે કાંઈ જરૂર રહેતી નથી. એટલે હું આને અહીંથી કાઢી જ નાખું છું કે આપણે આ જોતું જ નથી કાંઈ. ચાલો તો હવે એક અહીંયા રાખશું, બાકીનું સામે જવા દો. 18,150 ગુણ્યા 100/110 ગુણ્યા 100/110. 1 0 બીજો 0 1 0 બીજો 0 શૂન્ય કેન્સલ કરો. હવે 11 11 છે એનો મતલબ 18,150 છે. ઓકે આ 1 0 છે ને જો સાઈડમાં રાખો અથવા ભલે ભેગો રહ્યો, 11 વડે છેદ ઉડતા હશે એ 100%ની વાત છે. જો 11 વડે નથી ઉડાડવા, 121 વડે ઉડાડવા છે, ઉડતા હશે 100%ની વાત છે. પણ આપણે 11 વડે કેન્સલ કરીએ તો કે સાહેબ 11 એકા 11 થાય એટલે કેટલા વધશે તો કે 18માંથી 11 જાય એટલે 7, ઉપરથી ઉતાર્યો એકડો, 11 છકને 66 થશે એટલે કેટલા વધશે 5, ઉપરથી ઉતાર્યો પાંચડો, 11 પંચાને 55 એટલે 165. જો હું 11 વડે કેન્સલ કરું એટલે 165, આ 0 લગાડી દઉં છું પાછો એમનો. હવે તો કે હવે 165/11 કરો તો આ તો મને ખબર છે, આ તો 11 નો નિયમ પ્રમાણે પહેલા છેલ્લાનો સરવાળો થતો હોય, જો એ વચ્ચે થાય તો એ જ જવાબ હોય એટલે 15 આવશે. 11 એકા 11, 5 વધ્યા, ઉપરથી ઉતાર્યો પાંચડો, 11 પંચા 55 0 એટલે આ 11 વડે કેન્સલ કરું તો અહીંયા 150 થઈ જશે. એટલે x બરાબર 150 આ અને 2 0 આ. એટલે અહીંયા મને સવાલનો જવાબ મળી ગયો કેટલો 15,000. ઘણા કહેશે કે સાહેબ આ જુદું જુદું મારે નથી ઉડાડવું. માની લો કે હાલો મારે આમ નથી કરવું, આટલું બધું કરવું છું એના કરતાં 121 વડે ઉડાડો. 18,150 ભાગ્યા લખશું 121. 121 એકા 121, 1 માંથી 1 જાય તો 0, 8 માંથી 2 જાય તો 6, ઉપરથી ઉતાર્યો 1 માંથી 1 જાય 0, ઉપરથી ઉતાર્યો પાંચડો. હવે 121 અને 605 લેવાના છે. તો અહીંયા સીધું અહીંયા વિચારવાનું નહીં કે કેટલા વડે ઘડિયું હાલશે, અહીંયા સીધું એ જ વિચારવાનું કે આ એકડો છે એને કેના વડે ગુણું તો પાછળ પાંચડો આવે તો સીધું 5 વડે. જો 5 એકા 5 અને 12 પંચાને 60, સીધો જવાબ પડી ગયો 15. આ 0 મૂકી દો તો સીધા 121 વડે કેન્સલ કરો તો પણ તમને સીધા કેટલા મળશે 150. તો તમને ક્યારે દાખલો ઊંધેથી પૂછશે તો તમે ત્યારે શું કરી શકો છો કે જે આ વસ્તુ છે આપણા સૂત્ર કે પહેલાની વસ્તી પછી વધારો ઘટાડો અને પછીની વસ્તી, એનો ખાસ તમે ઉપયોગ કરી અને દાખલો ગણી શકો છો.
બીજો દાખલો જોઈ લ્યો થોડોક, એટલે આપને ખબર પડે કે બીજા દાખલામાં શું કીધું છે. જો એક હારે ઘણી બધી વસ્તુઓ કીધી છે. ઘણી બધી વસ્તુઓ એટલે શું? તો કે અહીંયા મને કીધું છે કે એક ગામની વસ્તી અમુક છે, એટલે ચાલો અમુક છે એટલે x લખીએ, ગુણ્યા પ્રથમ વર્ષે 25% વધે છે. 25% વધે એટલે 125 ભાગ્યા 100 કરશો. બીજા વર્ષે 20% ઘટે છે. 20% ઘટશે એટલે હું 80 ભાગ્યા 100 કરી દઈશ. ત્રીજા વર્ષે 15% વધે છે, એટલે ત્રીજા વર્ષે 15% વધે એટલે 115 ભાગ્યા 100 કરી દઈશ. અને 3 વર્ષ પછી વસ્તી 4600 થઈ જાય છે. ઓકે, 3 વર્ષ પછી 4600 થઈ જાય છે. ચાલો આ રીતે મૂકશો એટલે સવાલનો જવાબ આપવો આપણા માટે એકદમ સહેલો પડી જશે. તો આપીએ સવાલનો જવાબ, ઉડાડીએ છીએ એટલે ખબર પડે. જો 20 ચોકું 80, 25 ચોકું 100, સોરી 20 ચોકું 80, એક મિનિટ મિત્ર, ગુણ્યા 80 ભાગ્યા 100. ચાલો 0 0 કેન્સલ કરીએ. 20 ચોકું 80 અને 20 પંચા 100 અહીંયા કરીએ. 25 ચોકું 100, 25 પંચા 125. હવે આ જોવા જાવ તો 4 4 5 5 ઉડી ગયા. આ 20 ને 25 તો ઉડી ગયા ને. આપણે અગાઉ દાખલો જોયો તો પેલા 20 ઘટે ને પછી 25 વધે ને એટલે એ તો કેન્સલ થઈ જાય. એટલે જો અહીંયા કેન્સલ થઈ ગયું તો વધ્યું હું તો કે 20 પંચા અને આ છે 23 પંચા 115 અને 20 પંચા 100. કાંઈ ન બાકી રહ્યું, ખાલી આટલું જ બાકી રહ્યું મારા માટે. આ તો કેન્સલ થઈ ગયું. ચાલો તો x બરાબર 4600. 20 સામે જ આવવા દો એટલે ગુણ્યા 20 અને 23 નીચે આવવા દો એટલે ભાગ્યા 23. 23 દૂને 46 એટલે x બરાબર 2 દૂને 4 અને 1 2 ને 3 0. એટલે એનો મતલબ કે પેલા કેટલી વસ્તી હતી? તો કે પેલા વસ્તી હતી એની 4000. 4000 હતી, એમાં પેલા 25% વધ્યા, પછી પાછા 20% ઘટ્યા, પછી ફરી પાછા 15% વધ્યા, એટલે છેલ્લે કેટલી થઈ ગઈ હતી? 4600. જો આ તમને ખબર પડી જાય કે 25 વધે અને 20 ઘટે તો આને તો તમે સીધું કેન્સલ કરી શકો. ખાલી 15% લેવાના હતા, એ 15% લ્યો તોય ચાલે. પણ દરેક વખતે એવું જરૂરી નથી કે આ 20% અને 25% વાળો કન્સેપ્ટ આપણી સાથે આવે જશે. સમજાય છે મિત્રો? એકદમ સરળ વસ્તુ છે. સીધો સૂત્રનો ઉપયોગ કરવાનો કે ભાઈ પેલા હાલની લખવાની વધારા ઘટાડા સાથે અને પછી જે પછીની વસ્તી છે એ આપણે લખી નાખવાની. ક્લિયર મિત્રો? હવે શું સમજવાનું છે? હવે આની અંદર પણ તમારે સમજવાનું છે કે જો આની અંદર અપૂર્ણાંક આવે તો શું કરવાનું. કારણ કે મેઇન મુદ્દો એ છે કે આખી ટકાવારી આવે તો આપણે વાંધો નથી, પણ જો અપૂર્ણાંક આવે તો આપણે ક્યાંક ને ક્યાંક થોડાક હેરાન થઈએ છીએ. પ્રયત્ન કરીએ પછીનો દાખલો જોઈએ શું કીધેલું છે પછીના દાખલામાં. તો કે પછીના દાખલામાં મને કીધું છે કે એક ગામની વસ્તી 1800 છે. એક ગામની વસ્તી 1800 છે. પેલા વર્ષે 12.5% વધે છે. જો 12.5 એટલે 12.5% થયા. 12.5% આવે એટલે સીધો 8મો ભાગ યાદ આવી જવો જોઈએ. પછી બીજા વર્ષે 33.1% વધે છે. હવે 33.1% લખો એટલે એનો મતલબ એવો થઈ ગયો કે 1/3 લખવાના છે. અહીંયા તમને આમાં પણ બે રીત સમજાવું. આપણી હતા અને થયાવાળી મેથડ તો આપણે કરવાની જ છે, પણ હું એમ કહું છું કે ચાલો એક ગામની વસ્તી 1800 છે. પેલા વર્ષે 12.5% વધે તો 1800 ના 12.5% આવડવા જોઈએ ને. 1800 ના 8 ભાગ પાડવાના છે એટલે હું 8 એટલે આમ લખાય 2 2 4 2 ને 8. 1800 ભાગ્યા 2 એટલે થાય 900. હવે 900 ભાગ્યા 2 એટલે થાય 450. 450 ભાગ્યા 2 એટલે થાય 225. એટલે 1800 છે એમાં 225 પેલા પ્લસ કરો એટલે આવશે 2025. હવે મારે ત્રીજો ભાગ છે ને એ પાછો વધારવાનો છે. 33.1% વધારવાના છે એટલે 2025 એનો પેલા તો હું ત્રીજો ભાગ કરું, કારણ કે એના 33% કરવા છે એટલે ત્રીજો ભાગ કરવો પડશે. ચાલો ત્રીજો ભાગ કરું તો આ થઈ જાય 3 6 18. 20 માંથી 18 જાય તો 2 એટલે 22. તો 3 7 21. 1 વધ્યો 3 5 15 એટલે 675. એટલે 2025 પ્લસ 675 એટલે ટોટલ થઈ જાય 01072.
ટોટલ વસ્તી કેટલી થઈ ગઈ કહેવાય? 2700 થઈ ગઈ કહેવાય. અહીંયા મેં શું કર્યું તો કે ટકાવારીની જે અપૂર્ણાંકવાળી રીત છે એ અહીંયા સીધી લખી નાખી કે 1800 પહેલાં 12.5% કરો એટલે 225 આવશે. 225 ઉમેરી દો, પછી જે આવે એના 33% કરો, પછી વળી પાછા 33% ઉમેરી દો એટલે જે આવે આપણો જવાબ. હવે પ્રશ્ન એ છે કે સાહેબ અહીંયા 1800 આપ્યા હોય તો વાંધો નથી, નો આપ્યા હોય તો સીધા તમને આ 2700 આપ્યા હોય તો અહીંયા આપણી હતા અને થયાવાળી મેથડ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. આને આપણે ખાલી ટેમ્પરરી સમજાવવા માટે રાખી હતી. હવે જો હતા અને થયાવાળી મેથડ એટલે કઈ તો કે આને ભૂલી જાવ બધું, આટલું તો આપને આવડે જ છે. આ હવે વિચારો, અહીંયા લખવાનું હતા, અહીંયા લખવાનું થયા. 8 ને 1 9, 8 હતા અને 9 થયા. શું કામ 9 થઈ ગયા તો કે વધે છે. 3 ને 1 4, 3 હતા અને 4 થઈ ગયા. શું કામ તો કે અહીંયા પણ પાછી વધે છે. ચાલો કેન્સલ કરીએ તો 3 તેરી 9, 4 દુને 8, 2 હતા અને 3 થઈ ગયા. અહીંયા મને કીધું કે 2 નથી, કેટલા છે તો કે 1800 છે. તો તમે ત્રિરાશિ મૂકવી હોય તોય મૂકી શકશો, પણ હું તમને કહું છું અહીંયા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું સીધો સંબંધ. કેવી રીતે તો કે 2 માંથી 1800 કરવા હોય તો મારે શું કરવું પડે તો કે મારે 900 વડે ગુણવા પડશે. હવે વિચારો, જો 3 ને હું 900 વડે ગુણીશ તો કેટલી થઈ જશે વસ્તી? 2700 થઈ જશે. એકદમ સરળ મેથડ છે, ખાલી આટલું જ યાદ રાખવાનું છે, કેટલા હતા અને કેટલા થયા. હતા અને થયા જો તમને ખ્યાલ આવી જાય તો તમે સરળતાથી આ સવાલનો જવાબ આપી શકશો. કોઈને આમ મગજમાં ન બેસે તો આમ પણ કરી શકો. 2 ની સામે 1800 છે તો 3 ની સામે કેટલા, એટલે 2 માંથી 1800 બનાવવા હોય તો મને ખબર છે 900 ગુણવા પડે. મેં અહીંયા એ જ કર્યું છે. 3 માંથી 1800 બનાવો, સોરી 3 ને 600 વડે ગુણો એટલે 3 ને 900 વડે ગુણો એટલે સીધા કેટલા મળી જશે મને? 2700. આમ પણ કરી શકો છો. તો આપણા માટે વસ્તી ગણતરી કે ગમે ત્યારે અપૂર્ણાંક આવે એટલે હતા અને થયા છે એ આપણા માટે ખાસ કામનું છે. જોઈએ પછીનો દાખલો, અને પછીના દાખલામાં આપણે સીધું હતા અને થયા છે એના આધારે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે એક ગામની વસ્તી છે એ 2100 છે. 14.2% વધે છે. 14.2% 1/7 વધે છે એટલે 7 ને 1 8/7. 25% વધે છે. 25% એટલે મને ખબર છે કેટલામો ભાગ? ચોથો ભાગ. વધે છે એટલે 4 ને 1 5/4. લખીએ કેટલા હતા અને કેટલા થયા તો કે 7 હતા અને 8 થયા અને 4 હતા અને 5 થયા. અહીંયા તમે ધ્યાનથી જુઓ, અહીંયા ક્યાંય પણ કંઈ એક પણ પ્રકારનો છેદ ઉડે છે તો કે ના. કેવી રીતે તો કે 7 ચોક ને 28 અને 8 પંચા ને 40. તો એનો મતલબ 28 ની સામે 2100. ચાલો મિત્રો અહીંયા થોડુંક આપણે કંઈક સુધારો કરીએ, કારણ કે જો હું 7 ને 1 8 કરીશ તો એ છેદ નહીં ઉડે. ટૂંકમાં અહીંયા એકાધામાં આપણે વધે છે એની જગ્યાએ ઘટે છે એવું કરી નાખીએ, બરાબર ને? ચાલો પહેલામાં જ આપણે એવું કરી નાખીએ કે વધે એની જગ્યાએ શું કરી નાખીએ? ઘટે છે. તો ઘટે છે એટલે આને રહેવા દો. 7 માંથી 1 જાય તો શું થઈ જાય? 6/7. લગભગ એમ જ છે, થોડીક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા આપણે 8 છે એ 8 ની બદલે કેટલા લેશું? 6. ચાલો હવે ટ્રાય કરીએ. તો ટ્રાય કરીએ તો આને જવા દઉં. આ થઈ ગયા 2 દુ 4 અને આ થઈ ગયા 3 દુ ને 6 એટલે 7 દુ ને 14. તો 2800 વાંધો ન આવત ને. 2800 એ 2100 તો 40 એ કેટલા છેદ તો તોય ઉડી જાય. તો મિત્રો 1 મિનિટ, તો આપણે કાંઈ સુધારો કરવા જવાની જરૂર રહેતી નથી. 7 તેરી 21, 7 ચોક 28, 4 દાણા 40. ઓકે બરાબર છે મિત્રો, આપણે કાંઈ ફેરફાર નથી કરવાનો. આપણે હતું એમનેમ જ રાખો, બરાબર? એટલે વળી એમ ન થાય કે આ થોડોક સુધારો વધારો કર્યો. 8/7 તો 7 ને 8 અને અહીંયા 4 અને 5 તો 7 ચોક 28, 8 પંચા ને 40. 28 એ 2100. જો અહીંયા સીધો તમને ખ્યાલ નથી આવતો કે 2800 એ 2100 છે તો 40 એ કેટલા? એટલે 2100 ગુણ્યા 40 ભાગ્યા 28. 7 તેરી 21 એટલે 300. 7 ચોક 28 અને 4 દાણ 40. 300 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે?
3000. ક્લિયર મિત્રો? તો અહીંયા એનો મતલબ કે સવાલનો જવાબ મને મળશે કેટલા? 3000. તો અહીંયા પણ બે બાજુ ભલે વધે રહ્યું, આપણે અહીંયા વધારો જ રાખશું, અહીંયા આપણે કાંઈ ઘટાડવાનું થતું નથી. એક જ વસ્તુ ખબર પડી જવી જોઈએ, વધે છે તો પ્લસ કરો, ઘટે છે તો માઇનસ કરો. બરાબર મિત્રો? ચાલો, તો આ હતું આપણું વસ્તી ગણતરીમાં, અને એમાં પણ ખાસ કરીને અપૂર્ણાંકવાળી રીત જોઈએ. પછીના દાખલામાં આપણે કયા કયા પ્રકારની વાત કરી છે, તો કે હવે જો એક હારે 3 આપણે ટકાવારી આપી છે, અને આવી ટકાવારી આવે તો ક્યારેક ક્યારેક આપણે મૂંઝાઈ જઈએ કે એક ગામની વસ્તી પેલા વર્ષે 16.2%. હવે હું સીધું લખું છું, 16.2% એટલે 1/6. 1/6 વધે છે, 6 ને 1 થાય, 7/6. અહીં લખતો જાઉં છું એટલે મને ખબર પડે કે શું શું થાય. બીજા વર્ષે 37.1% ઘટે છે. હવે 37.1% એટલે થાય 3/8. મેં તમને સમજાવ્યું છે, છતાં પણ જો ન ખ્યાલ હોય તો પેલી મેથડ, જે પહેલો ભાગ છે ખાસ જોઈ લેજો. એટલે આ શું થાય છે તો કે ઘટે છે. ઘટે એટલે 8 માંથી 3 જાય એટલે થાય 5/8. અને ત્રીજા વર્ષે 57.1% વધે છે. હવે જો અહીંયા લખું છું, 57.1% એટલે થાય 4/7. ટૂંકમાં 14 વાળો ભાગ છે ને, 14 ચોક 56, બરાબર? 14 વાળા ભાગને 4 વખત એને ગુણ્યા છે, બીજું કંઈ નથી. અને એ વધે છે એટલે 7 ને 4 થઈ જાય 11/7. હવે તો કે હવે આપણે ઉપયોગ કરીએ હતા થયા વાળો. આ હતા અને અહીંયા લખેલું છે પાછા થયા. ચાલો, પેલામાં વધે છે એટલે 6 હતા અને 7 થઈ ગયા. બીજામાં ઘટે છે એટલે 8 હતા અને 5 થઈ ગયા. અને ત્રીજામાં તો કે 7 હતા અને 11 થઈ ગયા. કારણ કે ત્રીજામાં વધે છે તો અહીંયા ખાલી 7 કેન્સલ થાય છે, બીજું કાંઈ કેન્સલ નથી થતું. તો અહીંયા થશે 8 × 6 = 48, જ્યારે થાય 11 × 5 = 55. પણ સમજો શું આપ્યું છે, એને કીધું છે ગામની વસ્તી 3 વર્ષ પછી 1,65,000 થઈ જશે. એટલે 55 ને કેટલી આપી છે તો કે 55 એ 1,65,000 આપી છે. તો અહીંયા મને પૂછ્યું છે કે તો પેલા વસ્તી કેટલી હતી, ગામની વસ્તી પેલા કેટલી હશે, પેલાની વાત કરી છે. તો અહીંયા સીધી ત્રિરાશિ મૂકો, 55 એ 1,65,000 તો 48 એ કેટલા, એટલે 1,65,000 ગુણ્યા 48 ભાગ્યા 55. ધ્યાનથી જુઓ, 165 અને 55 બે પેલા 5 વડે કેન્સલ થાય એટલે 11 × 5 = 55. સોરી, બે 11 વડે કેન્સલ થાય. અને અન્ય જો કેન્સલ કરવા જાઉં તો 15 × 11 કરું એટલે 165 થઈ જાય. અને 5 તેરીને 15 એટલે 3000 ગુણ્યા 48 અહીંયા મારે કરવાના છે. તો 3 0 3 0, 8 તેરી 24 ચોગડો વધી 2, 4 તેરી 12 ને 2 14. એટલે એનો મતલબ કે પેલા વસ્તી કેટલી હતી તો કે પેલા ગામની વસ્તી હતી 1,44,000. જો પેલાની નથી આપી, પછીની આપી છે. હવે તમે વિચારો, અહીંયા કાંઈ આપ્યું જ નથી, સીધું એનું તમને 16.2% વધારવાનું કહેશે. કઈ રીતે વધારશો? તો આ બેસ્ટ આપણી મેથડ છે, જેને આપણે કહીએ છીએ હતા અને થયાવાળી મેથડ. ક્લિયર મિત્રો? તો આ હતી આપણી વસ્તી ગણતરીની વાત. આશા રાખું છું લગભગ વસ્તી ગણતરીના દાખલાઓ તમને ખાસ પરીક્ષાની અંદર ઉપયોગી થશે. એ સીધી રીતે પૂછ્યા હોય, ઊંધી રીતે પૂછ્યા હોય, કે ખાસ અપૂર્ણાંકો આધારિત દાખલાઓ પૂછ્યા હોય, લગભગ તમને કંઈ પ્રશ્ન રહેતો નથી. ત્યાર પછીની વાત કરીએ. ત્યાર પછી શું વાત કરી છે? એવો જ એક દાખલા વિશે વાત કરી છે. આ દાખલાનો જવાબ તમારે મને હોમવર્કમાં આપવાનો છે. એટલે હોમવર્કમાં એટલે તમારે મને આ દાખલો ગણી એનો જવાબ શેમાં આપવાનો છે? કોમેન્ટમાં આપવાનો છે. આશા રાખું છું કે લગભગ જો તમે આ દાખલો ગણશો તો તમને ખ્યાલ આવી જાય કે હા, તમને અપૂર્ણાંકો વિશે ખાસ ખબર પડે છે કે કયા કયા પ્રકારના દાખલાઓ છે એ પરીક્ષાની અંદર ખાસ પૂછાય છે. ચાલો આગળ વધીએ. અને આગળ જતાં આપણે વાત કરીએ છીએ કે નહીં, તો કે આગળ જતાં આપણે વાત કરવાની છે કે ખાસ આપણે ત્રીજા ભાગમાં તો જોયેલું જ હતું કે કોઈ વ્યક્તિ છે એ ખર્ચો કરે છે, અને ખર્ચો કર્યા પછી એ અમુક રૂપિયા વધે છે, તેની બચત કેટલી. ખાસ મિક્સ આધારિત જે દાખલાઓ છે એના વિશે વાત કરવાની છે. જોતા જઈએ, સમજાવતો જાઉં છું. આની વાત મેં ફરી પાછી ખાસ કરીને તમને કહું તો મેં ત્રીજા ભાગમાં પણ કરેલી છે, પણ 2-4 દાખલાઓ મને એવું લાગ્યું કે વધારાના હતા, એટલે મેં અહીંયા ખાસ આપણી પાસે રાખ્યા છે.
શું વાત કરી છે જુઓ, તો કે મને એવું કીધું છે કે એક વ્યક્તિ તેની આવકના 20% છે ને ભોજનમાં ખર્ચ કરે છે. 20% શેમાં ખર્ચ કરે છે? ભોજનમાં. વધ્યા એના 5% મુસાફરીમાં અને બાકી રહેલી રકમમાંથી 120 દાન કરે છે. અને છતાં પણ એની પાસે કેટલા રૂપિયા વધે છે? 1400 વધે છે. તો તેની આવક કેટલી હશે? અહીંયા મને આવો સવાલ પૂછ્યો છે. તો હું શું કરી શકું? તો મને ખબર છે કે માની લો કે મારી આવક 100 રૂપિયા અથવા વ્યક્તિની આવક 100 રૂપિયા છે. પેલા એ 20%નો ખર્ચો કરે છે. 100 રૂપિયામાંથી 20 રૂપિયાનો ખર્ચો કરશે તો હવે હું એમ કહી શકું કે હવે 80 રૂપિયા બાકી રહેશે. અને મને કીધું છે કે વધ્યા ને એના 5% મુસાફરીમાં, એટલે હવે 80 જે છે ને 80 માંથી હું 5% શેમાં ખરી? મુસાફરીમાં. એટલે ખરેખર 8 50 ને 40 એટલે 4 રૂપિયા છે એ મુસાફરીમાં ખર્ચ કરવા પડે. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે હવે મારી પાસે કેટલા રૂપિયા બાકી રહેવા જોઈએ? 76. જો હું 100 ધારું છું અને 76 બાકી રહે છે, પણ આગળ મને કીધું છે કે બાકી રહેલામાંથી 120 દાન કરે છે અને પછી 1400 વધે છે. ચાલો દાન કર્યું એને થોડીક વાર ભૂલી જાઓ, દાન કર્યું એ પાછું લઈ લ્યો, તો હું એમ કહી દઉં ને કે 1400 વધ્યા હતા અને 120નું દાન કર્યું હતું. આનો મતલબ એવો કે 1520 રૂપિયા એની પાસે હતા પેલા. ક્યારે? તો કે જ્યારે એ મુસાફરી ખર્ચ અને ભોજન ખર્ચ બે કરી લે ત્યારે. એટલે અહીંયા સમજવાનું એ છે કે 120 છે ને, જો આમાંથી તો બાદ નથી થવાના. એટલે મેં શું કર્યું? 1400 વધ્યા હતા ને થોડીક વાર દાન પાછું લઈ લીધું, એટલે ટોટલ 1520 થઈ ગયા. તો હવે હું એમ કહી શકું કે મારી પાસે 76 વધ્યા અને આ 76 ની સામે ખરેખર કેટલા વધ્યા? 1520. તો હું કહી શકું કે આ 100 ની સામે કેટલા બાકી રહેવા જોઈએ? જોવા જાવ તો 76 ના ડબલ થાય છે. જુઓ, 6 દુ 12 નો બગડો, વધી ચડી 1, 7 દુ 14 ને 1 15. તો આને 20 વડે ગુણો, તો આને પણ તમે 20 વડે ગુણો એટલે 20 ગુણ્યા 100. એટલે એનો મતલબ એવો કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ પાસે કેટલા રૂપિયા આવક હશે? તો કે આ વ્યક્તિ પાસે 2000 રૂપિયા આવક હશે. આપણે આની વાત તો કરેલી છે, પણ નવું એ એવું કે આવી રીતે રોકડા રૂપિયાનો જે ખર્ચો કરે છે ને, એ રોકડા રૂપિયાનો ખર્ચો મેં થોડીક વાર શું કરી લીધો? એની પાસેથી પાછો ખેંચી લીધો છે. બરાબર મિત્રો? ચાલો, તો ક્લિયર થઈ ગયું. 100 રૂપિયા હતા, 20% ખર્ચ કર્યા ભોજનમાં એટલે 80 વધ્યા. 80 ના 5% એટલે મુસાફરીમાં ખર્ચ કર્યા એટલે 76 વધ્યા. હવે ખરેખર 76 માંથી અને 120, પણ 76 કેટલા છે એ મને ખબર નથી. એટલે મેં શું કર્યું? ઘડીક 120 પાછા લઈ લીધા. એટલે 1400 વત્તા 120 એટલે 1520 થઈ ગયા. 76 1520 તો 100. આનો મતલબ આ વ્યક્તિ છે, આ વ્યક્તિ 2000 રૂપિયા પોતાની આવક ધરાવતો હશે. હાલો, એક તો ગણો આવો જ. બીજો દાખલો પણ મેં કીધું થોડો ઘણો ફેરફાર કરતો જાવ એટલે તમને સમજવામાં સરળ રહે. કઈ રીતે? તો કે જો, રામ પાસે લાઇબ્રેરીમાં 20% હિન્દીની બુક છે. એટલે હું કહું કે કુલ બુક કેટલી હતી? તો કે કુલ બુક 100 હતી. 20% છે ને હિન્દીની બુક છે, એટલે 100 ના 20% 20 કરવું એટલે 80 વધી. આ લખી નાખું અહીંયા હિન્દી, એટલે મને સમજવું હોય તો સરળ પડે. બાકીના બુકના 50% અંગ્રેજીની બુક, એટલે એનો મતલબ અહીંયા 50%, તો 80 ના 50% 40, તો 40 છે અહીંયા અંગ્રેજીની બુક હશે ખાસ. તો 80 માંથી 40 જાય એટલે 40 બાકી રહેશે. બાકીના બુકના 30% સંસ્કૃતની બુક છે. વળી પાછા અહીંયા 30%, તો 40 ના 30%, 4 તેરી 12. આ કોની બુક છે? તો કે આ સંસ્કૃતની બુક છે. 40 માંથી 12 જાય એટલે કેટલા વધશે? તો કે 28 વધશે. જો હવે બાકી બુક છે એ 7700 હોય તો રામ પાસે કુલ કેટલી બુક હશે? છે સરળ વસ્તુ. બાકી 28 વધી, 28 એ 7700, તો 100 એ કેટલા? 7700 ગુણ્યા 100 ભાગ્યા 28. ધ્યાનથી જુઓ તો 7 વડે છેદ ઉડે છે કે 7 ચોક 28 અને 11 સત્તા 77, એટલે અહીંયા 1100 વધ્યા. હવે અહીંયા 1100 ના 4 ભાગ કરો તોય ભલે, પણ મને ખબર છે અહીંયા કરાય 25 ચોખ્ખું 100 અને 25 ગુણ્યા 11 કરવું એટલે 275. કેમ? 11 વડે ગુણવા હોય તો બેનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો. 2 આ બાજુ, 5 આ બાજુ, 5 ને 2 7, 2 0 મૂકી દો. એનો મતલબ રામ પાસે કુલ કેટલી બુક હશે? તો કે રામ પાસે કુલ 27500 બુક હશે. હવે આમાં આ જ સવાલ પૂછાય એવું જરૂરી નથી કે કુલ કેટલી બુક હશે. અહીંયા સવાલ એવો પૂછો કે રામ પાસે સંસ્કૃતની કેટલી બુક હશે? એ લખવાનું 28 એ 7700, તો 12 કેટલા? રામ પાસે અંગ્રેજીની કેટલી બુક હશે?
28 એ 7,700 તો 40 એ કેટલા? રામ પાસે હિન્દીની કેટલી બુક હશે? 28 એ 7,700 તો 20 એ કેટલા? તમને જે કાંઈ પણ સવાલ પૂછવો હોય સવાલ પૂછી શકે છે. અહીંયા આપણે કુલ બુક ગોતવાની હતી એટલે કેટલા લઈ લીધા છે? 100. બરાબર મિત્રો, સહેલું છે. આના વિશે તો આપણે વાત કરી છે, છતાં પણ અહીંયા 2-3 દાખલાઓ મને એવું લાગ્યું રિવિઝન કરવા જેવા છે એટલે ખાસ આજે મેં લઈ લીધા છે. જોઈએ આવો જ કોઈક અલગ અલગ દાખલો, અને આપણે અલગ દાખલો સમજાવવાનો આપણે આજે પ્રયત્ન કરીએ છીએ. શું કીધેલું છે? તો કે ઘનશ્યામ પાસે જેટલી રકમ છે તેના 22.2 રામ શ્યામને અને બાકી રકમના 25% ભોજનમાં ખર્ચ કરે છે. બાકી રહેલી રકમના 14.2 પ્રવાસમાં ખર્ચ કરે છે. તો તેની પાસે 41,100 રૂપિયા વધે છે. તો તેની આવક કેટલી હશે? અપૂર્ણાંક આવે એટલે એક મુદ્દો મગજમાં બેસાડી દેવાનો. કયો? તો કે સીધો ઉપયોગ કરવાનો, કેટલા હતા અને કેટલા થયા. બસ, આપણે બીજો કાંઈ એક પણ મેથડનો ઉપયોગ કરવાનો નથી. કેવી રીતે? તો કે ઘનશ્યામે તેની પાસે જેટલી રકમ છે એના 22.2/9. હવે આ 22.2/9 એટલે તો કે ખરેખર હતું 11.1/9. એનું ડબલ કરી નાખ્યું એટલે 22.2/9. જો 11.1/9 નો જવાબ 1/9 હોય તો 22.2/9 નો જવાબ 2/9 છે. હવે તો કે એની પાસે 9 હતા, 2 એને આપી દીધા એટલે કેટલા બાકી રહ્યા? તો કે 7/9. એટલે 9 હતા, 2 આપી દીધા એટલે કેટલા થયા એની પાસે? 7. શ્યામને અને બાકીની રકમના 25% ભોજનમાં. હવે હું સીધું લખી નાખું 25% એટલે મને ખબર છે કેટલામો ભાગ થાય? 1/4. 4 રૂપિયા હતા, 1 રૂપિયો ખર્ચી નાખ્યો, કેટલા રૂપિયા વધ્યા? તો કે 3 રૂપિયા વધ્યા. બીજું 14.2/7%. 14.2/7 એટલે 1/7 થી પ્રવાસમાં, એટલે 7 રૂપિયા હતા, 1 રૂપિયો પ્રવાસમાં ખર્ચે છે એટલે કેટલા વધશે? તો કે 6/7. તમે બાકી રહેલીની જે વાત છે એને આ રીતે પણ તમે ગણી શકો છો. કેટલા હતા, ખર્ચો કર્યો એટલે જેટલા થયા. 9 રૂપિયા હતા, 2 રૂપિયા વાપરી નાખ્યા, 7 થયા. 4 રૂપિયા હતા, 1 રૂપિયો વાપરી નાખ્યો, 3 થયા. 7 રૂપિયા હતા, 1 રૂપિયો વાપરી નાખ્યો, 6 થયા. હવે જો આની વાત કરો તો જો અહીંયા છેદ ઉડે છે તો કે જો હા, અહીંયા 3 તેરી 9. બીજું અહીંયા 7 કેન્સલ થઈ ગયા, કેટલા વધ્યા? હજી ઉડશે જો 3 દૂને 6. બીજું ઓહ બધું ઉડી ગયું, 2 દૂને 4. અહીંયા કેટલા વધ્યા? તો કે 2 વધ્યા. અહીંયા કાંઈ ન વધ્યું એટલે કેટલા વધ્યા? 1. આનો મતલબ 2:1 પ્રમાણમાં અહીંયા વાત થઈ. એટલે તો કે 2 રૂપિયા હતા અને 1 રૂપિયા થઈ ગયા. આનો મતલબ 1 રૂપિયા આ વ્યક્તિએ શું કરી નાખ્યું? ખર્ચી નાખ્યા. અથવા એમ કહી શકાય કે બીજા વ્યક્તિને એને શું કરી દીધા? આપી દીધા. પણ અહીંયા સવાલ શું છે? તો કે સવાલ એવો છે તો તેની પાસે 41,100 વધે છે તો તેની આવક કેટલી હશે? તો હું કહી શકું કે જો આ વ્યક્તિ છે એની પાસે 1 રૂપિયો નહીં પણ 41,100 વધે છે તો અહીંયા સીધા હું એમ કહું ને કે 41,100 જ ગુણ્યા એટલા જ કરવા પડે. તો હું આ વ્યક્તિને 41,100 વડે ગુણું તો એનો મતલબ અડધા ખર્ચી નાખ્યા તો અડધા વધ્યા. તો એનો મતલબ હશે કેટલા? 41,100 ના ડબલ કરો તો કેટલા થઈ જાય? 41 દૂને કરો એટલે થઈ જાય 82,200. તો આ વ્યક્તિ પાસે કુલ કેટલા રૂપિયા શરૂઆતમાં હશે? તો કે આ વ્યક્તિ પાસે 82,200 રૂપિયા હશે. તો જ્યારે અપૂર્ણાંક આવે, અને બીજું ખાસ સમજવાનું છે આ બાકી રહેલાની વાત હોય એટલે હંમેશા આપણે હતા અને થયા છે એનો જ આપણે અહીંયા સીધો આપણે ઉપયોગ કરી નાખશું. છે સહેલું મિત્રો. છેલ્લો દાખલો એકાદો આપણો જોઈ લઈએ કે છેલ્લા દાખલામાં શું આપણે અહીંયા વાત કરેલી છે. અહીંયા મને વાત કરી છે કે એક વ્યક્તિ એક રમતના 75%, બીજી રમતમાં બાકી રહેલી રમતના 75% અને ત્રીજી રમતમાં ફરી પાછા બાકી રહેલી રમતના 75% રકમ હારી જાય છે. હવે તો એની પાસે અંતે 20 રૂપિયા વધે છે. હું એમ કહું આ 2 રીતે થઈ જાય. કેમ 2 રીતે? તો કે જો પહેલા હું રેગ્યુલર રકમ સમજાવું કે એ દાખલા તરીકે વ્યક્તિ પાસે 100 રૂપિયા છે. સમજો આ 100 રૂપિયામાંથી 75% છે ને હારી જાય છે એટલે 75 રૂપિયા હારી જાય છે એટલે કેટલા રૂપિયા વધે છે? તો કે 25 રૂપિયા વધે છે. હવે બાકી જે રકમ વધી ફરી પાછા એના 75% રકમ હારી જાય છે.
તો 25% કરવું. જો અહીંયા જો થોડું કન્ફ્યુઝન જેવું થાય, 25% કરવાનું થાય ને એટલે થોડીક મૂંઝવણ જેવું અનુભવાય. કેવી રીતે? તો કે 25 તેરી 75, 25 ચોકું 100. હવે 75ના 4 ભાગ પાડો, તો 25ના 4 ભાગ પડો તો અહીંયા કન્ફ્યુઝન જેવું થાય કે અહીંયા સાહેબ હવે અહીંયા આમ કેવી રીતે કરવું, નકર તો હું આ રીતનો પણ ઉપયોગ કરી શકું. આપણે આને ભૂલી જાઓ, આપણે સરસ મજાની રીત, કેટલા હતા અને કેટલા થયા. તો કે પહેલી વાર 75%. હવે 75% એટલે મને ખબર છે શું લખાય, 3/4. 4 રૂપિયા હતા, એક વાપરી નાખ્યો એટલે 3 વધ્યા, બરાબર છે? સોરી, 4 રૂપિયા હતા, 3 વાપરી નાખ્યા એટલે 1 વધ્યો. બીજી વાર આવું જ થાય છે, 4 હતા, 3 વાપરી નાખ્યા એટલે વળી 1 વધ્યો. ત્રીજી વારે આવું જ થાય છે કે 4 હતા, 3 વાપરી નાખ્યા એટલે 1 વધ્યો. તો એનો મતલબ ચોકે 16 ચોકને 64 રૂપિયા એની પાસે હતા, એમાંથી એને 1 રૂપિયો વધ્યો. તો વધ્યો એ 1 રૂપિયો હોવો જોઈએ, તો એને 63 રૂપિયા વાપરા કહેવાય ખરેખર. હવે મને જે આપ્યો લેવાનું, એની પાસે 20 રૂપિયા વધે છે, તો 1 રૂપિયો નહીં, એની પાસે 20 રૂપિયા વધે છે એટલે ગુણ્યા 20 કરવા પડે. તો શરૂઆતમાં એની પાસે 64 નહીં, ગુણ્યા 20 એટલે એનો મતલબ એની પાસે 1280 રૂપિયા હોવા જોઈએ. હવે તમે પ્રયત્ન કરજો, 1280ના 75%, પછી જે વધે એના 75%, પછી જે વધે એના 75% કરશો એટલે તમને છેલ્લે કેટલા રૂપિયા મળી જશે? તો કે તમને 20 રૂપિયા મળી જશે. અગાઉની મેથડની મેં તમને વાત કરી હતી કે તમે એ મેથડનો ઉપયોગ કરવો છે કે દાખલા તરીકે 100 રૂપિયા ધારો, એના 75% વાપરે છે એટલે 25 વધ્યા. પણ હવે 25ના 75% કરો તો સાહેબ 75% એટલે ચોથો ભાગ થયો, વળી 25ના ચોથો ભાગ કરવું, 12.5 ને વળી પાછા 6.1/3. આવી આપણે મેથડ કરવી નથી. આપણા માટે સરસ મજાની રીત છે હતા અને થયા. ક્લિયર મિત્રો? તો આ વાત હતી આપણા આખા ટકાવારીના ચેપ્ટરની. અને આજે આપણે આ ટકાવારીનો જે છેલ્લો અને આખરી ભાગ એટલે કે ચોથો ભાગ હતો એના વિશેની પણ વાત અહીંયા પૂરી કરીએ છીએ. સંપૂર્ણ ટકાવારી છે એને મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. લગભગ એક પણ મેથડ બાકી રહેતી નથી. છતાં પણ જો કોઈ મેથડ બાકી રહેતી હશે તો ખાસ હું કહું છું કે મને કોમેન્ટ કરીને જણાવજો કે સાહેબ આવા પ્રકારના દાખલાઓ છે, અથવા આપણા ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ તમે મને મેસેજ કરી શકો છો કે સાહેબ આપણે આ દાખલો છે કે આવા પ્રકારના દાખલાઓ પરીક્ષામાં પૂછાય તો કઈ રીતે સોલ્વ કરી શકીએ. ક્લિયર મિત્રો? તો મળીએ ફરી પાછા નવા લેક્ચરમાં. અને નવા લેક્ચરની અંદર પણ આપણે આના પછીનું જે ચેપ્ટર એટલે કે ટકાવારી પછી એની સાથે જોડાયેલું ચેપ્ટર આવે છે જેને કહેવાય છે નફો અને ખોટ. અને નફા ખોટ વિશે આપણે વાત કરવાની છે. તો ખાસ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વ્યક્તિઓને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. તો આપણે આ ચોથા ભાગ પૂરો કરી અને નવા ચેપ્ટર તરફ આપણે આગળ વધશું જેનું નામ છે નફો અને ખોટ. તો ત્યાં સુધી ખાસ મિત્રો વાંચતા રહ્યો, ભણતા રહ્યો અને આગળ વધતા રહ્યો. મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે. થેન્ક યુ. જય હિન્દ.